બેટા બેટા છોટી બેટી લે લે તું હેલ્મેટ લઈ જા પંચો શું કરાય લે રમવા બેટા બોલો સોજી હેતલ દેખાતી નહીં તા બેટા કે થાકી ગયા રસ્તો પર બને રોડ બને ને તે રસ્તો એટલો ખરાબ છે ને તે આખું ફરીને આવવું પડે કે આખું સેવાલિયા થઈ નો ફરી પપ્પા ઘેર આવ્યા કે કારણ અમે આખું દાડો તો એસીમાં રહી જઈએ અને એવી ગરમી લાગે ને ઘેર આવીએ એટલે તો કે શું કરવાનું કે તો મમ્મી તો આવી થાય બોલો બોલો આઈ ગયા શું કર્યું આખો દાડો આ કોમ કર્યું શું કરો કો એવું હતું મારે છોડી ચીકડી આવી હે મારા માટે પોણી લાવી કે આજ તો લાઈટ બિલ આવ્યું ગેસ નો બાટલો થઈ રહ્યો લાઈટ બિલે 2000 આવી એવું હા કેટલું આવ્યું 2000 અને બીજું ગેસ નો બાટલો થઈ રહ્યો કશું નહીં કરશું પોણી તો પીવા જઈએ પછી આ છોકરાની સ્કૂલ હોય ખુલ્લો તો ચોપડા અને બધું લાવવાનું નોટો ને બધું જા બેટા વંશુને હવે પહેલી વાર સ્કૂલમાં મેકવાનો તેનું દફતર ને એ બધું લઈ લાવવાનું લાવશું શાકભાજી લાયા કોઈ અલ્યા હું શૂટિંગ યાર ને શૂટિંગ બજારમાં છો જવું કે લારીઓ જોતી નહીં કે બજારમાં પેલા લારી જોતો ને તે કઈ લારી નથી બધું મારે અવળું કરવાનું થાય હું વારંવાર અહીંથી પેલા પેલાની વાળા શિવાલિયા વાળા રસ્તા આવી ગયા કે શું કહો આજે ડુંગળી બટાકા જ છે એટલે હું ડુંગળી બટાકા હવે યાર કાલ તો ડુંગળી બટાકાની માથાકૂટ થી પાછી ડુંગળી બટાકાની પથારી ફેરવા માંડી યાર ચાલો હું બરાબર શાકભાજી આજે રવિવાર તો કોઈ આવ્યું નહીં એટલે પણ કેરીનો રસ બસ એવું કોક કઢાઈ યાર હું તું એ યાર ભાઈ હું કેવું મારા કે રોજ રોજ બખાડ હારા લાગે યાર તને યાર કેરી એ લેવા જવું તો પડે કે વિસનગર એમ કેવું હા હું યાર મને તમે તો સવારે 9 વાગે ઉતાવળ કરીને જતા રહો કે લઈ નહીં જતા હા તો હંગાટ લઈ જતા હોય તો કોક લાવીએ શાકભાજી એમ હા હું યાર તું તો આવતા વખત ચિકર ચાલુ કરી દીધું ને તો યાર બોલ તો યાર એક તો આઈને ઉભી રહેવા જતી નહીં કે એક તો આખો 12 કલાક નોકરી કરીને આવ્યો હોય એક તો રસ્તો ખરાબ હોમ ફરીને આવ્યો હોય અને આવતા વખત ચાલુ કરી દીધું કે કોક તો મોણસ હોય પોણી આવે આ તો પેલી સોડી મને સ્વરાય પોણી આવી આઈ હજુ ઉભો નહીં રહ્યો આપી તો ખરા તો પોણી હજુ તો આઈને ઉભો રહ્યો ઉપરથી કોક તો યાર પ્રેમથી વાત કરી લ્યો હજુ ઘેર આઈને ઉભો રહ્યો નહીં સીધું કે ગેસ તો બાટલો થઈ રહ્યો 2000 લાઈટ બિલ આવી એ હું તમને છોકરાને ફી ભરવા દઈએ અરે પણ શાંતિથી કોકને બેહવા દઈએ પોણી આવી લે શાંતિથી ખાવા દઈએ તમ પણ રાતે નાહી જવાનું તો શાંતિથી ના વાત કરીએ તમે ખાઈને તરત ઊંઘી જો પછી વાત ચિયો ગારે કરો અરે પણ આ તો એટલું તો ખબર પડી ગયો આપણે માણસ નોકરી કરીને આવે ને તો શાંતિથી ના જોડે વાત કરીએ તું તો શું કરીએ તારા તો તને હું કેવું કે પણ હું તને કોક કહું એટલે તને એવું થાય કે મને બોલે છે અને હવારે ઉઠો એટલે પાછા નોકરી જતા રહો અરે પણ નોકરી જતા રહો હતા નથી એના તાર મને હરકીતે મને પોણી પીવે હરકીતે બેહવાની વાત કરી આ પંખો ચાલુ બરફ જેવું આપું પોણી નહીં પીવું માફી પોણી તો પીધું નહીં બરફ જેવું બરફ જેવું પાણી આવે અને ખાવામાં તઈ બટાકો પાછો બની મિલ્યો કાલ તો ના પાડી દી બટાકો બનાવવાની તું તારું બનાવ લસણની ચટણી બનાવી બાજુમાં આજે બટાકો ના કશું વઘાર માર પર મગજ મારી કરવી નહીં હવે લસણની ચટણી બનાવી દે ચાલશે લસણની ચટણી ખાઈ લઉં શું કરે કે તો કેરી રસ લાવો તું તો લઈ આવ થોડું શીખ પેલા મારી વાત વગર આવતા હોત અને શાંતિથી વાતચીત કરીએ કોઈ માણસ કંટાળી ઘેર આવ્યો હોય ને તો એ તો પોણી આવીએ બિહાડીએ અને આવું તારે આવું કે આવતા હોત બધું ટેન્શન ના ચાલુ કરતી આવવાનું ઝઘડા કરીએ અને ઝઘડો નહીં કરે પણ તું શું કહેવા માંડી કે હું કીધું હજુ તો હું આઈને ઉભો નહીં રહ્યો ચાલ લાઈટ બિલ આવી ગયું 2000 રૂપિયા ગેસનો બાટલો થઈ રહ્યો છોકરો ચોપડો નહીં લાવવાનો હોય એટલે પણ શાંતિથી વાત કરાય અત્યારે આવતા હોય તો તોનો લોડ હોય પ્રેશર હોય નોકરી લાઈટ બિલ આવ્યું હવે લાઈટ બિલ 2 દાડા પછી નહીં ભર્યા તો લાઈટ આઈને કાપી જશે એટલે મારે તમને કેવું તો પડે કે એટલે